બ્લોગની શરૂઆત થાય છે બાપા ધણીના મંદિરથી અને એન્ડ પણ બાપા ધણીના મંદિરથી જ થાય. તો આ છે અમારા સુમિત. તો મિત્રો આજ તો અડધા રાજસ્થાનમાં આવી અને બ્લોગ ચાલુ કર્યો. એકલા જ નીકળ્યા ગયા બહુ કાઢા છો હો બા. એક ચમત્કાર થયો પાછો ભાને ખબર જો આટલા તો ચા મેચી ચા બધા પી રહ્યા. આટલી ગાડીઓ છે 3 ગાડી હારી. જો આગોબાની રીલ બનાવી તો મિત્રો ભાઈ જે રણુજા જો મિત્રો આ તો ક્યારથી ટિફિન લઈને તો મિત્રો જો 12 વાગી જતા. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો બ્લોગની શરૂઆત થાય છે બાપા ધણીના મંદિરથી અને એન્ડ પણ બાપા ધણીના મંદિરથી જ થાય. આ રૂનીનું રામાપીરનું મંદિર જોઈ લો, દર્શન કરાવું. જય બાપા ધણી. આ છે કનુજીને 2 જણા દર્શન કરવા બોલે. આના બ્લોગમાં આપણે રણુજા દર્શન કરાવ્યું. મળીએ પછી તો મિત્રો. તો આ છે અમારા સુમિત. તારા બાબરી ઉતરાવાની હે? બોલો બોલવું પડે લ્યા. અરે ના ચાલે યાર. બોલો હાડો ચાલ બાબરી ઉતરાવાની કહો હાડો. હા બોલ બાબરી ઉતરાવાની ને તારે? હા તારે બીજું કોને ઉતરાવાની કે છે? હા અમદાક નઢાઈને બેન ઉતરાવાની હે ને? તો મિત્રો આજ તો અડધા રાજસ્થાનમાં આવી અને બ્લોગ ચાલુ કર્યો. જોજો 4:30 વાગ્યા છે અને એક પા મળી ગયા. તે ઈચ્છા થઈ છે કે પા હંગા બધા બેસીને તરબૂચ ખાઈએ. આ તો વાઘુબા નહીં પણ ચલુબા આવ્યા છે. વાઘુબા પાછળ રહી ગયા છે. બેહો ભાઈ પોય બેહો પાન બેહારો. જય બાબા રે. ક્યાં ગામ રેવું ભા? મોરા. બેહો અમે તમને ભાડીને તો ગાડી ફીર્યા છીએ તરબૂચ ખાવા. લે બેહો બા. હલો હા બેહો ભા કોઈ બેહો બીજું કેમ પડ્યું રાખો એ લાવી દો. ના ખાધું મેં. એકલા જ નીકળ્યા ગયા બહુ કાઢા છો હો બા. સિંધુ પાછું આ લોકો કાચું નહીં આવ્યું. હારું બા જય બાબા રે. જય બાબા. એકદમ અવધનું ખાવું આ ભા 6 દિવસથી હેરતા નીકળે છે. આમાં તરબૂચ કહીનું ખાવું તું પણ ખરેખર એ નસીબનું છે હો પાછું. હા પાના જોઈને અમે ગાડી ભીર્યા છીએ. આપણે કેટલા છે ડીસાથી લીધું હતું ને? છે ડીસાથી. એક ચમત્કાર થયો પાછો. ભાને ખબર આજે તરબૂચ કાપ્યું ને પાકું નીકળ્યું અને અમારે ખાવા જે તરબૂચ કાપીને જોઈ લે કાચું નીકળ્યું. રિયાલિટી એમ તો ખોટું બોલતા. આ લાઈવ પડતો ગયા રોમાબીનનો. હા જો આશીર્વાદ છે રોમાબીન. મળીએ પછી આગળ. વાઘુબાને હજી પાછળ આવે. આ બાજુ અમારે કનુજી ગાડી હથવારો થઈ ગયો. હળો કનુજી ફુવા આવજો. જો મળી જાય હવે જઈએ ચોક આગળ પારે મળી. જો આટલા તો ચા મેચી ચા બધા પી રહ્યા. આટલી ગાડીઓ છે 3 ગાડી હારી. 2 ગાડી આ બાજુ વાઘુબાની. અને આ તો સોનલાલ આવી ગયા છે.
જય બાબારી બધાને ચા પાઈ આયા બાકી રહી ગયું તું તો રહી જ જો હે આ બાજુ અભુજી બોલ તારા શું કેવું કે ચાલી ના બધા ચાલી ના જય બાબારી આ તો અભુજી આયા કેવું કે અમારા બહુ સેવા ભાઈ મોડે થી જોજો કે સેવા કરતા આજ હોટલ પોતાની ખુલ દીધી આખી જો અને બધો સામાન બિલકુલ વાકી દો પેલા વાસ્યું પાછી બસ તો હવે જઈએ રણુજા મળીએ જો આગોબાને રીલ બનાવી ટીંગુન બે તો મિત્રો આજ તો પંચર પડ્યું હતું પંચર વાળું ટાયર પેલી ગાડી નાખી દીધું ને જો પંચર વાળી લગભગ 10 કિલોમીટર ફેરવી છે ને સ્પેર વ્હીલ મેં હવા નથી અને પેલા પંચર પડ્યું તો પંચર નહીં કરાવ્યું 10 કિલોમીટર સુધી એવી ગાડી ચલવી નાખી ખાલી હવા ભરાઈ દીધી છે જોઈએ રણુજા જઈ મળીએ પછી ઓ મિત્રો આવી ગયા રણુજા હા કનુજી આવી જો તો અમે હોમ માટે ટેકરે પા લઈ લો ટાઈમ થયો 8:44 અમે 3 જણા પાછળ છે અને બીજા બધા આગળ છે મળીએ તો મિત્રો જો મંદિરમાં ફુવારાની સિસ્ટમ ગોઠવી બધાને જતા રહેવા દે જતા રહો બરોબર મોય અંદર મંદિરમાં આવી જા બરોબર ગેપ દો એ જલુબા આગળ આવજો ને કાકા જવું જ જવા દે ઉપાડ છે ને જય બાપા ટ્રાફિક એટલું બધું નહીં જાજુ મળીએ પછી સીધા મંદિરમાં દર્શન કરાવો મારા નાથ જય બાબા ઓળખતા હોય તો ઓળખી જો શકલ ખોલો ભાઈ શકલ બતાવો યાર ના ચાલો ના મંદિરમાં બતાવવું પડે શકલ હા જો મહેન્દ્રસિંહ આ ભાવ તો જો આ જિગ્નેશભાઈ આંગણવાડી આ રે ભાવ આવરા હા જો મિત્રો આ તો ક્યારથી ટિફિન લઈને આવ્યા છે આ બાજુ થેપલા પેલું થેપલા વાળું રહી ગયું એક લેતા આવજો જો આ બાજુ ટીંગુ માસ્ટર પેલું એક રહી ગયું એક થેલી પેલી રહી ને એ થેલી લેતા હોય એમાં ઘરમાં હોય એમાં થેપલા હોય હજી ગોળ અને આ બાજુ કેરીની ચટણી આ તો ક્યારથી લાવ્યું ખાઈ લઈએ પછી મળીએ તો મિત્રો જો 12 વાગી ગયા કમ્પ્લીટ જય બાપા ધણી પીર કી જય પીર કી જય તો મિત્રો જુઓ રણોજાથી વળતા આવતા બધા હું કાઢી રહ્યા ફર્સ્ટ ક્લાસ પાછળના ગાડી ચાલુ હોય ને તો ભાગ્યે જ ઊંઘ આવે બાકી ઊંઘ ના આવે 4:50 થી કમ્પ્લેટ નયા નગર પોખું થઈ રહ્યા છે તો 3-4 કિલોમીટર બાકી છે આ તો અમારે ક્યારે ગરબા હતા પણ અમે તો રણોજા જેલા હતા પણ ઘેર જઈને શાંતિ તો નહીં જ જેમ કે ઘેર જઈને મિત્રો બીબડી શિકોતરમાંની રમેલ છે
બ્લોગ આવી ગયો છે એટલે રાતે રમેલ છે. તો હવે જોઈએ ઉજાગરા તો 2 દાડા હળંગ થાય થઈ જાય. ઉજાગરા મિત્રો ખરેખર મારા નસીબે લસીને આવેલા છે. હજી તો લગભગ 3 ગાડીઓ આગળ છે, બાકી 2-3 ગાડીઓ હજી પાછળ છે. બધી આગળ પાછળ જ છે ગાડીઓ, અથવારામાં હેડી રહી છે. તો મિત્રો આ બ્લોગ આપણે પૂરો કરી દેવું. અને આપણે બ્લોગમાં બોલ્યા હતા કે બ્લોગની શરૂઆત પણ રામદેવ પીરના મંદિરે થાય અને એન્ડ પણ રામદેવ પીરના મંદિરે થાય, એ પ્રમાણેનો બ્લોગ પણ બની ગયો. તો આ બ્લોગ પૂરો કરી દેવું. હા, આજે પાટણ પહોંચતા લગભગ 3-4 કલાક સાચા. તો આટલા રસ્તામાં કેમ છે કેમ. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.